જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. કાલનું જ કન્ટિન્યુ કરીશું. બાળકોને બચપનથી ક્રૂર ગુસ્સાવાળું બનાવવું છોડી દો, ચીડવવાનું છોડી દો. એક તો જન્માંતરના અવગુણો લઈને આવતું હોય અને આપણે એને પાછું રિપીટ કરીને હવા દઈએ, અવગુણોને ખીલાવીએ. રમકડા છોડીને ઘાતક હથિયારો દેવા ઉચિત છે? બાળકોને બધી જ તાલીમ આપવાની, પણ ભણવામાં પહેલાં પારંગત કરવાનો હોય અને પછી બાળક ઇન્દ્રિયોથી વજ્ર થવું જોઈએ. એની તમામ ઇન્દ્રિયો, હાથ, પગ, આંખ, કાન, નાક, ચામડી, જીભ, બધું જ વજ્ર જેવું સખત બનવું જોઈએ. પણ હૃદય ફૂલ જેવું કોમળ રુજુ બનવું જોઈએ. આવો સંકલ્પ લેવાનો હોય. એક યુવાન મને કહે કે હું મારી દીકરીને બેસ્ટ બનાવીશ. અરે ભાઈ, તું ભણાવીશ તો ખરો, તો એ તો એની મેળે જ બેસ્ટ બનશે. ભણશે તો બેસ્ટ બનવાની જ છે. તારે એને બેસ્ટ બનાવવાની જરૂર નથી, પણ શ્રેષ્ઠ બનાવીને બતાવ. સનાતન ધર્મ પાળે ત્યારે તે શ્રેષ્ઠ બનશે. તે માટે તારે રોજ મોજ શોખ ઓછા કરવા પડશે અને રોજ એક વિષય ધર્મનો પઢાવવો પડશે. તે માટે ભોગભરી જિંદગીમાંથી તારે સમય કાઢવો પડશે. હા, વાત કરીએ છીએ આ ચિત્રની. જુઓ, આ ચિત્ર છે આદિવાસી એકલવ્યની. ગુરુ દ્રોણની પ્રતિમા બનાવીને પ્રેરણા લઈ બાણ વિદ્યા શીખ્યો. કારણ કે દ્રોણ રાજકુમારોને જ વિદ્યા શીખવતા. એ યુગમાં ક્ષત્રિય બાળક જ રાજાનો બાળક, ક્ષત્રિયો જ રાજા બનતા અને રાજાના બાળકને રાજકુમાર કહેવાતું. રાજકુમારોની નિશાળો જુદી જ હતી, એમની પાઠશાળાઓ જુદી જ હતી. એમને અસ્ત્રવિદ્યા, શસ્ત્રવિદ્યા, ઘોડેસવારી, રથ સવારી, તમામ વાતો, હાથી સવારી, બધું શીખવવામાં આવતું. તીર, બાણ, ભાલા, ગદા, તમામે તમામ જે યુદ્ધમાં વપરાય એ સાધનો એને વાપરતા ગુરુ શીખવતા. હા, ત્યારે ગુરુ દ્રોણની પ્રતિમા બનાવી પ્રેરણા લઈ અને એ આદિવાસી એકલવ્ય શીખ્યો. મૂંગા નિર્દોષ પશુ આ કૂતરાના મોઢામાં નિશાન તાકી બાણો મારી એનું મોઢું બંધ કરી દીધું અને એકદમ ખુશ થયો. જુઓ, બાળક છે, યુવાન નથી. એકલવ્ય. ગુરુ દ્રોણે આ જોયું, સાંભળ્યું, એની કળા જાણીને ખુશ નહીં થયા, પણ એને મળ્યા અને કહ્યું કે તે મને ગુરુ માનીને વિદ્યા પ્રાપ્ત કરી, તારે ગુરુ દક્ષિણા દેવી જોઈએ. એકલવ્ય નતમસ્તકે બોલ્યો, માંગો ગુરુદેવ. અને દ્રોણે જમણા હાથનો અંગૂઠો માગ્યો. દ્રોણ જાણતા હતા અંગૂઠો લઈશ તો એ બાણ કે તીર પકડી જ નહીં શકે. એકલવ્યએ તુરંત જ કાપી અને અંગૂઠો આપી દીધો. શા માટે આવું કરવાનું કારણ? પહેલું તો એકલવ્ય બાળક વયનો હતો. બીજું, આદિવાસી કોમ તે જમાનામાં જનુની કોમ ગણાતી, આચાર વિચાર વગરની ગણાતી. આદિવાસી કોમ ગણાતી કે જે સ્વાપદ મારીને, પશુ પંખીને મારીને જીવન નિર્વાહ કરનાર આ અબુધ કોમ ગણાતી. જુઓ, એમાં લૂંટારા વાલ્મીકીનો એટલે જ દાખલો છે. વાલ્મીકીજી પણ આદિવાસી આ રીતના જ હતા, પણ ત્યારે વાલિયા કોળી તરીકે ગણાતા હતા અને ત્યારબાદ હૃદય પરિવર્તન થયું. પાપ પુણ્યના લેખાજોખા જાણ્યા, એને ગુરુ મળ્યા નારદજી અને જીવન આખું પલટાઈ ગયું. ગુરુ દ્રોણને થયું કે આ અબુધ કોમ છે, આ જો આ વિદ્યા શીખશે તો વિશ્વ ખૂબ જ ભયંકર ઉલ્કાપાતને કારણ બનશે. ભયંકર ઉલ્કાપાત આ કોમ મચાવશે. એ યુગમાં માત્ર રાજકુંવરોને જ આવી શસ્ત્ર વિદ્યા શીખવવામાં આવતી. એ મેં કહ્યું. માં ગીતા તેથી જ કહે છે, સ્વે સ્વે કર્મણ્ય વિરત સંસિદ્ધો લભતે નર. જે કર્મ, જે જાતિને જ્ઞાતિને આપવામાં આવ્યું છે તે જ તેને કરવાનું છે. બ્રાહ્મણોએ બ્રહ્મ વિદ્યા શીખવાની છે અને શીખાડવાની છે, બ્રહ્મનો રસ્તો બતાવવાનો છે, નહીં કે એના બાળકને આવા ઘાતક હથિયારો હાથમાં દેવાના હોય. ક્ષત્રિયોએ યુદ્ધમાં નિપુણ બનવાનું છે. તો
વૈશ્યો એટલે વણિકોએ કે જેઓ વેપાર ધંધા કરે છે તેમણે દાન પ્રવૃત્તિ કરવાની છે અને શુદ્ર કોમોએ સેવા કરવાની છે. હું આ બ્રાહ્મણને કહું છું કે તમે પિસ્તોલ ચલાવતા શીખી જાઓ, બાળક પાસે નહીં શીખાવો. તમે શીખી જશો તો ઘણા ઘણા મંદિરો લૂંટાતા બચી જશે.